ચિરાગ પટેલ, પાટીદાર અનામત આંદોલન સમિતિ. આજે જે અમદાવાદ ખાતે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, 2-3 દિવસની મહા મહેનતે ધરણા માટેની 1 દિવસની પરમિશન આપવામાં આવી છે. એટલા માટે એક લોકતંત્ર બચાવવા માટેનું જો અભિયાન છે કે ઈવીએમ હટાવો અને લોકતંત્ર બચાવો અને બેલેટ પેપર લાવો, તો જ્યાં પણ કોઈ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર હોય કે ઈવીએમ હટાવવા માટેની લડાઈ હોય કે કોઈ પણ ઉપર દમનનો જે ક્યાંક અત્યાચાર થતો હોય, તો કોઈ પણ જગ્યાએ પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી હું ચિરાગ પટેલ, પાટીદાર સમાજ વતી હું ખાતરી આપું છું કે જ્યાં પણ પાટીદાર સમાજની જરૂર પડે, કે આ ઈવીએમ હટાવવાની લડાઈ હોય કે કોઈ પણ સમાજ ઉપર અત્યાચારની વાત હોય, તો પાટીદાર સમાજ એમની સાથે ખભે ખભો મિલાવી અને હર હંમેશ તૈયાર છે. અને આગામી સમયમાં પણ પાટીદાર સમાજની લડાઈની સાથે બહુજન મુક્તિ મોરચા હોય કે જે સમાજની લડાઈ, એ પણ અમને સહકાર આપશે. અમે આખા ગુજરાત અને આખા દેશમાં એક શોષિત વર્ગ છે, 80-85% જે લોકો શોષિત છે અને 15% લોકો દ્વારા જેમનું શોષણ થઈ રહ્યું છે, અમે આગામી સમયમાં 85% લોકો ભેગા થઈ નાત જાતના ભેદભાવ ભૂલીને આ લડાઈને દરેક સમાજના અધિકાર સુધી, દરેક વ્યક્તિના અધિકાર પ્રાપ્ત થાય એના માટે ત્યાં સુધી અમે લઈ જવા માગીએ છીએ. અને આના માટે અમે સૌ સમાજના લોકો સાથે મળી અને આગામી સમયમાં અમે આ લડાઈ લડવાના છીએ. જય મુલ્લાવાસી, જય મુલ્લાવાસી, જય મુલ્લાવાસી.